જય જવાન જય કિસાન મિત્રો। તો મિત્રો આજે આપણે વાત કરવાના છીએ કે જે આપણે રાજ્ય સરકાર દ્વારા કૃષિ સહાય પેકેજ જાહેર કરવામાં આવ્યું છે કે જે ખેડૂતો માટે પેકેજ છે એ આજે 14 નવેમ્બર એટલે કે આજે મિત્રો શુક્રવાર છે અને 14 તારીખ છે 14/11/2025। તો આજે ફોર્મ ભરવાના ચાલુ થઈ ગયા છે કે રાજ્ય સરકાર દ્વારા જે આપણે 12 વાગ્યાનો ટાઈમ હતો એટલે કે દિવસના 12 વાગ્યે ફોર્મ ભરવાનું ચાલુ હતું। એમાં આપણે કયા કયા ડોક્યુમેન્ટ જોઈશે, કેટલા હેક્ટરમાં જે છે સહાય મળશે, કેટલા મહત્તમ હેક્ટરમાં કેટલી સહાય મળશે અને મિત્રો આ સહાય છે એ કેટલા દિવસમાં ખેડૂતના ખાતામાં આવશે તેની તમામ માહિતી આપી। તો મિત્રો વિડીયોમાં બન્યા રહેજો। ખેતી અને ખેડૂત યુટ્યુબ ચેનલમાં તમામ દર્શક મિત્રોનું સ્વાગત છે અને હું છું રોજાસરા જયેશ। મારી ચેનલમાં ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો, વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને મિત્રો કમેન્ટમાં તમારો અભિપ્રાય આપજો જેથી કરી કે ખેડૂત મિત્રોને ખ્યાલ આવે કે મિત્રો। તો આપણે વાત કરીએ કે જે આપણે કમોસમી ગુજરાતમાં કમોસમી વરસાદ પડ્યો હતો કે જે સતત 7 દિવસ સુધી ગુજરાતમાં વરસાદ ચાલુ રહ્યો અને એના કારણે જે ખેડૂતોનો પાક હતો કે જે મગફળી હોય, કપાસ હોય, સોયાબીન હોય, અનાજ કઠોળ હોય, શાકભાજી હોય વગેરે જેવા પાક નષ્ટ થઈ ગયા હતા। તેના લીધે ગુજરાત સરકારે એક સર્વે કરવામાં આવ્યો અને જે સર્વેમાં છે એ આપણે 10,000 કરોડનું જે સહાય ખેડૂત સહાય પેકેજ જાહેર કરવામાં આવ્યું છે। જે મુખ્યમંત્રી કિસાન સહાય યોજના છે તેના મારફતે આપણે 10,000 કરોડનું સહાય પેકેજ જાહેર કરવામાં આવ્યું છે। તો મિત્રો આજે એને ફોર્મ ભરવાનું ચાલુ થઈ ગયા છે। તો એમાં કયા કયા ડોક્યુમેન્ટ જોઈએ તેની વાત કરીએ તો મિત્રો 7/12/8 અહીંની નકલ, આધાર કાર્ડની નકલ અને બેંક પાસબુકની નકલ કે જે આપણે આ ખેડૂત જે પોર્ટલમાં સબસિડી યોજનાનો લાભ લેવા માટે ફોર્મ ભરતા હોય તેમાં જે ડોક્યુમેન્ટ આપણે રજૂ કરતા હોય તે ડોક્યુમેન્ટ આપણે રજૂ કરવાના। હવે મિત્રો આપણે એ વાત કરીએ કે જે આ ફોર્મ છે આપણે ક્યાં ભરી શકીએ અને કઈ વેબસાઇટ ઉપર ભરી શકીએ। તો આપણે કૃષિ રાહત પેકેજ છે એ સરકારની વેબસાઇટ છે એમાં એના મારફતે આપણે વીસી જે આપણા ગામના વીસી દ્વારા આપણે ફોર્મ ભરી શકીએ છીએ। અને મિત્રો આજે આ ફોર્મ ભરવાની આજે તારીખ ચાલુ થઈ છે, કેટલા દિવસ સુધી ચાલુ રહેશે તો તેની વાત કરીએ તો મિત્રો 15 દિવસ સુધી ફોર્મ ભરવાનું ચાલુ રહેશે એટલે કે 28 નવેમ્બર 2025, 28/11/2025 અને 14/11/2025થી ચાલુ થાય છે ફોર્મ ભરવાનું એટલે કે આજથી ચાલુ થઈ ગયું છે મિત્રો। તો જે મિત્રો ફોર્મ ભરવામાં બાકી હોય છે તો મેં જણાવ્યા પ્રમાણે ડોક્યુમેન્ટ લઈ અને જે તમારી ગ્રામ પંચાયત હોય અથવા તો જે તે વીસીનું સ્થળ હોય તે જગ્યાએ જઈ અને ફોર્મ ચોક્કસથી ભરી લેજો જેથી કરી આજે તમામ ડેટાનું જે સર્વે છે એ સરકાર પાસે જાય અને સરકાર છે એ જલ્દી ખેડૂતના ખાતામાં જે કંઈ સહાયની રકમ છે એ જમા કરે। હવે મિત્રો વાત કરીએ કે આપણે 1 વીઘા દીઠ કેટલી સહાય મળશે અને જે 1 હેક્ટર દીઠ કેટલી સહાય મળશે અને 2 હેક્ટરની મર્યાદામાં મહત્તમ સહાય કેટલી મળશે તો તેની વાત કરીએ તો મિત્રો આપણે જે 2 હેક્ટરની સહાય મર્યાદા છે એટલે કે 2 હેક્ટર સુધી સહાય આપણને સરકાર દ્વારા મળવાપાત્ર રહેશે। વધારેમાં વધારે 2 હેક્ટર અને ઓછામાં ઓછી મિત્રો જે રીતે આપણે ખેડૂત મિત્રોને કોઈને 5 વીઘા જમીન હોય, 10 વીઘા હોય તો એ રીતે સહાય મળશે પણ મિત્રો વધારેમાં વધારે 2 હેક્ટર સુધી સહાય મળવાપાત્ર રહેશે। તમારી પાસે પછી 3 હેક્ટર હોય તો ભલે, 5 હેક્ટર હોય તો ભલે અને 10 હેક્ટર હોય તો ભલે, તો એ રીતે સહાય મળવા પાત્ર રહેશે। હવે વાત કરીએ કે એમાં સહાયમાં રકમ કેટલી ફાળવવામાં આવશે તો મિત્રો તમારી પાસે 2 હેક્ટર જમીન હોય એટલે કે 12.5 વીઘા હોય તો તમને 44,000 મળવાપાત્ર રહેશે અને 1 હેક્ટર જમીન હોય એટલે કે 6.5 વીઘા જમીન હોય તો આપણે 22,000 રૂપિયા રહેશે। અને 1 વીઘાની વાત કરીએ તો 1 વીઘામાં આપણે 44,000નો આપણે ભાગાકાર કરીએ એટલે 1 વીઘા દીઠ આપણે 3520 રૂપિયા જેવું સહાય થતી હોય છે એટલે 1 વીઘા દીઠ 3520 રૂપિયા જેવું સહાય મળવા પાત્ર રહેશે। તો તમારી પાસે એવી રીતે 1 વીઘા હોય, 2 વીઘા હોય કે 5-10 વીઘા હોય તો એ રીતે તમે ટોટલ મારી અને તમને ખ્યાલ આવે કે આટલી સહાય મળવા પાત્ર રહેશે આપણને। તો મિત્રો જે આ યોજનાનો જે કિસાન સહાય યોજના છે
એમાં સરકારે 10,000 કરોડ રૂપિયાનું બજેટ ફાળવવામાં આવ્યું છે. અને જે પહેલાં આપણે 5 જિલ્લામાં સરકારે સર્વે કરી અને એમાં પહેલાં ફાળ્યું હતું કે જે આપણે વાવ, થરાદ, પંચમહાલ, કચ્છ, પાટણ છે અને જુનાગઢ, આ 5 જિલ્લામાં એમાં એવું હતું મિત્રો કે પિયત અને બિન પિયત. હવે મિત્ર એમાં પણ બધાય ખેડૂતને એક સરખી સહાય આપવામાં આવશે. તો મિત્રો આ વિડીયો તમને કેવો લાગ્યો? જો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને કમેન્ટમાં તમારો અભિપ્રાય આપજો. અને ચેનલમાં ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. જય જવાન, જય કિસાન.